નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અષાઢી બીજના પાવન અવસરે થરાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 36મી ભવ્ય રથયાત્રા ભક્તિભાવ સાથે નીકળી હતી. બપોરે રામજી મંદિરથી વૈદિક મંત્રોચ્ચાર સાથે રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. શહેરના આગેવાનો, વિવિધ સમાજોના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ભાવિકોએ રથની રસ્સી ખેંચી ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા. રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ કાજીવાસ વિસ્તારમાં પહોંચી ત્યારે મુસ્લિમ સમાજ દ્વારા ભગવાન જગન્નાથજીના રથનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ફૂલહાર અર્પણ કરી ભાવિકો માટે ઠંડા પીણા અને સેવાકીય સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષોથી ચાલી આવતી આ પરંપરાએ ફરી એકવાર થરાદમાં કોમી એકતા અને સૌહાર્દનો સંદેશો આપ્યો હતો. આ પ્રસંગે આગેવાનોએ જણાવ્યું હતું કે થરાદમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના વર્ષોથી એકબીજાના ધાર્મિક પ્રસંગોમાં સહભાગી બની ગંગા જમુની સંસ્કૃતિને જીવંત રાખી રહ્યા છે. રથયાત્રામાં મુસ્લિમ સમાજ સ્વાગત કરે છે, જ્યારે મોહરમ અને ઈદ જેવા પ્રસંગોએ હિન્દુ સમાજ પણ સહયોગ આપે છે. રથયાત્રા દરમિયાન સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ભક્તિમય વાતાવરણ વચ્ચે હજારો શ્રદ્ધાળુઓએ ભગવાન જગન્નાથજીના દર્શન કરી યાત્રાને સફળ બનાવી હતી.